अगले 24 घंटों में जो है द्वारका, पोरबंदर, जूनागढ़, गिर सोमनाथ, दीव तथा अमरेली में जो है रेड अलर्ट के साथ एक्सट्रीमली हैवी रेनफॉल देखने को मिल सकता है। साथ ही गुजरात रीजन में बात करें, सूरत, तापी, नवसारी, वलसाड, दमन तथा दादरा नगर हवेली में जो है एक्सट्रीमली रेनफॉल देखने को मिल सकता है अगले 24 घंटों में। साथ ही ऑरेंज अलर्ट की बात करें तो उसमें राजकोट, बोटाड, भावनगर तथा गुजरात में भरूच, नर्मदा, छोटा उदयपुर तथा डांग डिस्ट्रिक्ट शामिल है, जिसमें जो है ऑरेंज अलर्ट दिया गया है हैवी टू वेरी हैवी रेनफॉल के साथ। જૂનાગઢના માણાવદર ગેડ તેમજ રિવરફ્રન્ટનો આકાશી નજારો જોવા મળ્યો છે। ગેડમાં જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। 4 દિવસ બાદ પણ ગેડમાં જળબંબાકાર, ખેતરોમાં પાણી ભરાયા। ભારે વરસાદથી હજારો એકર જમીનનું ધોવાણ, જ્યાં જમીન ત્યાં જળની સ્થિતિ। પોરબંદરના મોજા ગામે પહોંચ્યું ન્યૂઝ 18 ગુજરાતી। મોજાથી કુતિયાણાનો હાઈવે પાણીમાં ગરકાવ, અનેક ગામ બેટમાં ફેરવાયા। કડચ, બગસરા, ફુલરા, હંટરપુર બેટમાં ફેરવાયા। ભાથરોડ, બાલાગામ પણ બેટમાં ફેરવાયા। માણાવદર તરફ જવાનો રસ્તો છે તે અત્યારે બંધ જોવા મળી રહ્યો છે। કોઈએ અહીંથી બાલાગામ કે ઓસા જવું હોય તો તે નથી જઈ શકતો। ત્યારે અહીંના સ્થાનિક લોકો છે, આપણે તેમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું કે આખરે તેમનું શું કહેવું છે। દાદા, શું કહેશો કે આ પ્રકારની પરિસ્થિતિ તમારા ગામમાં? પરિસ્થિતિ ગંભીરમાં ગંભીર પરિસ્થિતિ, બધી પૂરું થઈ ગયું। પાણી બાણી શિયાળીકોર પાણી, ઘરોમાં પાણી, કોઈ ખાવાનું નથી। અઠવાડિયા કોઈ થોડા થોડા દાણા હોય દરાવી અને થોડું થોડું ખાધું બધા, એવી પરિસ્થિતિ છે સર। અને ગામમાં કેટલા ઘરોની અંદર પાણી ઘૂસી ગયા હતા? પછી ઘૂસી જાય તો શું કરો છો તમે? ઘૂસી જાય એટલે ઉસાણમાં વ્યાદ આવીએ, ઉસે જગ્યાએ વ્યાદ આવી, તાલપત્રી બાંધીને રહીએ। પછી થોડું થોડું અનાજ હોય એ ખાઈએ, દરાવીને ખાઈએ। એમાં લાઇટે નથી, દરાવાને ધાંધિયા થાય। ધાનની પણ કમી છે। શું કહેશો કે આ પ્રકારની પરિસ્થિતિ ગઈકાલે થઈ હતી? એક ડેડ બોડીને અહીંથી કઈ રીતે તમે કડચ લઈ ગયા હતા, શું કહેશો? એક ડેડ બોડીને અમે રિક્ષા લેવી પડી હતી। એની પાછળ અમે રિક્ષા પાછળ 4-5 છોકરા મળી અને ધક્કો મારીને માંડ ડેડ બોડીને ત્યાં પુગાડીએ। માધુપુરના પીએસઆઈ સાહેબ બી હતા શ્રી, એનડીઆરએફ ની ટીમે સાથે હતી। પણ અહીંથી 3 કિલોમીટર અમારે તો પાણીમાં હાલીને જ જવાનું હતું। ડેડ બોડીને તો અમે રિક્ષામાં ખાલી રાખી ને બધા હાલી, લોકોએ રિક્ષાને ધક્કો મારી તાત્કાલિક 1.5 કિલોમીટર પાણીમાં હાલીને ત્યાં પુગાડી, ત્યાંથી ઉડાની વ્યવસ્થા કરી માધુપુરના પીએસઆઈ સાહેબે। એ પછી ડેડ બોડી અમે લગભગ 1.5-2 કલાક ડેડ બોડી અહીં પડી રહી। એ પછી અમને હોડીની વ્યવસ્થા કરી, એનડીઆરની ટીમ આવી પોરબંદરથી। એ પછી સાહેબ અમે અહીંથી ડેડ બોડી મોકલાવી। ડેડ બોડીમાં અમારે 3 થી 4 માણસોને જ મોકલ્યા, વધારે એકેય માણસો ન જવા દીધા। જીવતા જીવતો સંઘર્ષ કરવો પડે છે, પરંતુ પણ સંઘર્ષ કરવો પડે છે। આ પ્રકારનો કિસ્સો સામે આવ્યો છે। આજુબાજુના ખેતરની અંદર મગફળીનું વાવેતર હતું। અંદાજિત કેટલા ખેડૂતોએ અહીંયા મગફળીનું વાવેતર કર્યું હશે અને કયા પ્રકારની પરિસ્થિતિ? મોટાભાગના ખેડૂતો ખાલી કેટલા પાક લઈ શકે છે? આ મોટાભાગના ખેડૂતો અત્યારે વાવેલી હતી મગફળી, પછી 2 થી 3 પાક લઈ શકે છે। કોઈ લસણ વાવે, કોઈ એવું ઘઉં વાવે, એવું હાલે છે। પણ અત્યારે તો આ જે છે એ બધી ફેલ થઈ ગયું, પાણી ભરાઈ ગયું, એટલે અત્યારે કઈ થાય એમ નથી ખેડૂતને। ચોક્કસ તો અત્યારે કઈ થાય એવું નથી। શું કહેશો? ખેડ પંથકના ખેડૂતની વાત કરીએ તો ખેડ પંથકનો ખેડૂત છે, શિયાળો, ઉનાળુ, ચોમાસું 3 પાક હોય। આ 3 પાકમાંથી કયો પાક લઈ શકે અને અન્ય પાક નથી લઈ શકતો? આની પાછળનું કારણ શું છે? પાક તો નથી લેવાતો એનું કારણ છે કે અટાણે પાક તો લઈ શકાણો તો આપણે મગફળી તો વાવી તેના માથે તો પાણી ફરી વળ્યા। એ તો મગફળી તો ક્યાંય દેખાતી નહીં, મગફળી તો અમારો પાક ફેલ થઈ ગયો, બરોબર। તો એ વરસમાં એ 1-2 અમારે આ બધી અમારે કોઈ જહણ છે, કોઈ ડુંગળી છે, કોઈ એ રીતના। ચોક્કસ તો કોક લસણ વાવે છે, કોક ડુંગળી વાવે છે, કોક ચણા વાવશે અને કોક ઘઉં વાવશે। આ પ્રકારની પરિસ્થિતિ ખેડ પંથકની છે। મોચા ગામના દ્રશ્યો છે, જોઈ શકાય છે કે કઈ રીતે ખેડૂતોની હજારો વીઘા જે ખેતીલાયક જમીન છે તે પાણીની અંદર ગરકાવ થયેલી જોવા મળી રહી છે। અહીંના લોકોનું કહેવું છે કે ખેડ પંથકની હાલત જ કંઈક આ પ્રકારની છે। જે પ્રમાણે જૂનાગઢ સહિતના જે જિલ્લાઓનું પાણી અહીં આવે છે તેના કારણે હજારો વીઘા ખેતરો છે તેનું પાણીની અંદર ધોવાણ થઈ જાય છે, માટીનું ધોવાણ થાય છે તેવું તેમનું કહેવું છે। અને તેના જ કારણે ચોમાસું પૂર્ણ થયા બાદ શિયાળાની અંદર તેઓ ઘઉં તેમજ મોટા ભાગે ચણાનું વાવેતર કરતા હોય છે। અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, મોચા ગામ।
પોરબંદરના ઉપરવાસમાંથી વરસાદી પાણીની સતત આવક થઈ રહી છે. જનકપુરી સોસાયટી, સુદામા પાર્ક, બાલવાટિકા સહિતના વિસ્તારો હજુ સુધી પાણીમાં ગરકાવ છે. ઉપરવાસમાંથી આગામી 1 થી 1.5 મહિના સુધી પાણીની આવક રહેશે. સ્થાનિકોનું કહેવું છે કે ઉપરવાસમાં જ્યાં સુધી વરસાદ વરસતો રહેશે ત્યાં સુધી પાણીની આવક થતી રહેશે. દર વર્ષે લોકોને ધસમસતા પાણીમાંથી પસાર થવું પડે છે. વેપાર ધંધા માટે તેમજ બાળકોને સ્કૂલે લેવા મૂકવા માટે પાણીમાંથી પસાર થવું પડે છે. પોરબંદર શહેર તેમજ ગ્રામ્ય પંથકોમાં વરસાદે વિરામ લીધાને 36 કલાકથી પણ વધુનો સમય વીતી ચૂક્યો છે. તેમ છતાં જોઈ શકાય છે કે પોરબંદરની અનેક સોસાયટીઓમાં હજુ પણ પાણી ભરાયા હોવાની સ્થિતિ યથાવત જોવા મળી રહી છે. હાલ અત્યારે આપ જે દ્રશ્યો જે જોઈ રહ્યા છો, આ દ્રશ્યો છે જનકપુરી સોસાયટીના દ્રશ્યો છે. આ જ પ્રકારના દ્રશ્યો સુદામા પાર્કની અંદર જોવા મળી રહ્યા છે. આ જ પ્રકારના દ્રશ્યો છે તે ખાસ કરીને શિવાલિક પાર્કની અંદર પણ જોવા મળી રહ્યા છે. લોકોએ પાણીની અંદરથી પોતાના વાહનો પસાર કરવાની ફરજ છે તે પડી રહી છે. અહીંના સ્થાનિકો પણ આપણી સાથે છે. આપણે તેમની સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું. દાદા, શું કહેશો? આ પ્રકારે જે વરસાદ વરસ્યો છે, આવો વરસાદ અગાઉ ક્યારેય જોયો છે ને અત્યારની સ્થિતિ શું છે? અત્યારની સ્થિતિ ગંભીર છે. આવો વરસાદ કોઈ દી વરસ્યો નથી. ઉનાળાના દિનો પરિસ્થિતિ બહુ ગંભીર છે. આ મહિનો દી પાણી વેતિયાન રહે. આમાં ને વાહન નીકળતા, ને કોઈ દૂધ લેવા જઈ શકતા, ને કોઈ દણું દરાવવા જઈ શકતા. આમાં કોઈ ભાવ પૂછતું નથી. દર વર્ષે આવી જ પરિસ્થિતિ છે. પાણી ક્યાંનું આવે દાદા, શું કહેશો? આ બધું આ વાડીનું આવે. આમાં કોઈ નિકાલ છે નહીં. લોકોએ આમ જ રહેવાનું, આમ જ રહેવાનું. મહિનો દી આ વેતિયાનો દી અહીં પૈસા ચડાવીને જવાનું. ચોક્કસ અન્ય લોકો છે, આપણે તેમની સાથે પણ વાતચીત કરીશું. શું કહેશો? આજુબાજુની કેટલી સોસાયટીમાં આ જ પ્રકારે પાણી હોય છે? વરસાદ રહ્યા બાદ પણ આ પ્રકારની પરિસ્થિતિ? લગભગ મહિનો 1.5 મહિના સુધી આ પાણીનો આ વિસ્તારમાં પાણી ભરેલા રહેશે અને આ ઉપરથી પાણી વાડી વિસ્તારમાંથી આવે છે. 15-16 ગામનું પાણી અહીંયાથી નીકળે છે અને દર વર્ષે આ જ પરિસ્થિતિ છે. 1.5 મહિના સુધી આ જ પરિસ્થિતિ રહેશે. માણસને ખાવા પીવાનું, ઘરમાં કોઈ વ્યવસ્થા નથી, બકાલા નથી, દળણા નથી, દૂધ લેવા માટે 2-2 કિલોમીટર દૂર જવું પડે છે. કોઈ વ્યવસ્થા છે નહીં. દર વખતે આ પરિસ્થિતિ થાય છે. ચોક્કસ તો દર વર્ષે આ જ પ્રકારની પરિસ્થિતિનો સામનો અહીંના સ્થાનિકો કરે છે. અન્ય એક ભાઈ છે, શું કહેશો? આપ કયા વિસ્તારમાં રહો છો અને આપના વિસ્તારની પરિસ્થિતિ કયા પ્રકારની છે? વરસાદે વિરામ લીધો પરંતુ પાણી હજુ પણ શરૂ છે, શું કહેશો? હા, હું સુદામા પાર્કમાં રહું છું અને આ જ પરિસ્થિતિ છે બધાની. પાણી એટલું બધું આવ્યું છે કે ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. માણસને બહુ હાલાકી થાય છે. નીકળવામાં છાસ દૂધ માટે છોકરા બાળકોને સ્કૂલે, અત્યારે તો રજા છે, સ્કૂલે જવા માટે 1 મહિનો 1.5 મહિનો આવી જ પરિસ્થિતિ રહેશે. ઉપરવાસમાંથી જે પાણી આવે છે એનો કોઈ નિકાલ નથી, એટલા માટે આ પાણી અહીંયાથી જ નીકળે છે. તો આની કંઈક સુવિધા કરે સરકાર. અહીંયા કોઈ ડાયવર્ઝન નથી કે આ પાણી છે તે અન્ય જગ્યાએથી ડાયવર્ટ થઈને? કારણ કે તમારી અનેક 10 થી 12 જેટલી સોસાયટી છે કે જ્યાં આ જ પ્રકારે પાણી આગામી સમયમાં પણ નીકળતું રહેવાનું છે. હા, આ તો મહિનો દિવસ સુધી આવી રીતે જ ચાલુ રહેશે પાણી. કારણ કે કુવા છે એ અત્યારે છલકાઈ જાય, એના લીધે જે પાણી છે એ બહાર નીકળશે કુવામાંથી અને આ પરિસ્થિતિ તો રોજ રહેશે જ હમણાં. તેમની જે સોસાયટી છે તેની અંદર આગામી 1 થી 1.5 મહિના સુધી આ જ પ્રકારે પાણી છે તે ખાસ કરીને ભરાયેલા રહેશે. તેમને જો પોતાના બાળકોને મૂકવા જવું હોય તો પણ આ જ પાણીમાંથી તેમને પસાર થવું પડશે. તેમને કોઈ જગ્યાએ ચીજ વસ્તુઓ લેવા જવી હોય, પોતાના વેપાર ધંધા રોજગાર અર્થે જવું હોય તો પણ આ જ પ્રકારની પરિસ્થિતિનો સામનો છે તે કરવો પડશે. અન્ય પણ એક વૃદ્ધ આપણી સાથે છે, આપણે તેમની સાથે વાતચીત કરીશું. કાકા, શું કહેશો? જે રીતે 48 કલાકમાં 27 ઇંચ વરસાદ વરસ્યો હતો, આવો વરસાદ ક્યારેય અગાઉ જોયો છે? ના, આવો વરસાદ અટાણે લગભગ 75 વર્ષ પહેલા નથી જોયો. 75 વર્ષ પહેલા પડ્યો હોય તો ભલે, બાકી અત્યારે તો દરેક આ વમળમાં માણસ અટાણે અટવાઈ જાય છે તો નીકળવા માટે બહુ મુશ્કેલ પડે છે. આ વરસાદે તો વિરામ લીધો, તમારી સોસાયટીમાં કેમ હજી પાણીની આવક ચાલુ છે? આનું કારણ શું છે? અમારે ઉપરવાસેથી બખરલાના પાણી આવે છે એટલે અહીંયા વમળ ગોઠવાનું, એટલે જૂની ચામુંડ માતાજીના મંદિરની બાજુથી પાણી વધારે આવે છે. એટલે વધારે એ વમળમાં માણસો, પશુઓ તથા જનાવરો ઝેરી વગેરે તણાતા આવે છે. હજી તો સુધી ભગવાનની દયાથી કોઈને બટકું ભર્યું નથી, પણ આ વરસાદથી જેમ આબ ફાટ્યું એવું લાગે છે. તો ખાસ કરીને જે રીતે અહીંના લોકો વાત કરી રહ્યા હતા કે ભલે વરસાદે વિરામ લીધો હોય પરંતુ આગામી 1 થી 1.5 મહિના સુધી આ જ પ્રકારે ઉપરવાસનું પાણી જ્યાં સુધી બંધ નહીં થાય ત્યાં સુધી જનકપુરી
તેમજ જે સુદામા પાર્ક સહિતના જે સોસાયટીના જે રહીશો છે તેમને આ જ પ્રકારે પાણીમાંથી પસાર થઈને પોતાના વેપાર ધંધા રોજગાર અર્થે જવાનું રહેશે. સાથોસાથ કોઈ ચીજવસ્તુઓની ખરીદી કરવી હોય તો પણ આ જ પ્રકારે પાણીમાંથી પસાર થઈને જવાનું રહેશે. અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, પોરબંદર. પોરબંદરમાં મેઘરાજાના વિરામ બાદ હજુ સુધી મંદિરોમાંથી વરસાદી પાણી ઓસર્યા નથી. વીર વચરાજ દાદાના મંદિરમાં વરસાદી પાણી ભરાયેલા છે. પૂજારી મહેશગીરીએ જણાવ્યું કે 2 દિવસ પૂર્વે લોકોના ઘરમાં પાણી ઘૂસી જતા અહીં આશરો આપવામાં આવ્યો હતો. લોકોને રહેવા તેમજ જમવાની સુવિધા પણ પૂરી પાડવામાં આવી હતી. જ્યાં સુધી ઉપરવાસમાંથી વરસાદી પાણીની આવક થતી રહેશે ત્યાં સુધી મંદિરના પરિસરમાં પાણી ભરાયેલા રહેશે. મંદિર પરિસરમાં 1 થી 1.5 ફૂટ પાણી ભરાતા દર્શનાર્થીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ભક્તો મંદિરની બહારથી દર્શન કરી રહ્યા છે. પોરબંદર શહેર તેમજ પોરબંદરના ગ્રામ્ય પંથકોમાં ભલે વરસાદે વિરામ લીધો હોય પરંતુ પોરબંદર શહેરના અનેક એવા વિસ્તારો છે કે જે હજુ પણ પાણીની અંદર ગરકાવ જોવા મળી રહ્યા છે. ખાસ કરીને હાલ અત્યારે આપ જે દ્રશ્યો જે જોઈ રહ્યા છો આ દ્રશ્યો છે પોરબંદર શહેરની અંદર આવેલા વચરાજ દાદાના મંદિરના દ્રશ્યો છે કે જ્યાં હજુ પણ મંદિરની અંદર 1 થી 1.5 ફૂટ જેટલું પાણી છે તે મંદિરની અંદર ગરકાવ થયેલું જોવા મળી રહ્યું છે. લોકોએ જો અહીંયા દર્શન કરવા આવ્યા હોય તો કેટલાક લોકો અંદર આવે છે પરંતુ મોટા ભાગના લોકો છે તે બહારથી દર્શન કરે છે. અહીંના પૂજારી આપણી સાથે છે, આપણે તેમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું. બાપુ, શું કહેશો, હજુ આ પ્રકારની પરિસ્થિતિ કેટલા દિવસ રહેવાની છે? 12 દિવસ સુધી આમ 10-12 દિવસ સુધી પાણી વાડીઓનું બધું અહીંયા જ આવે. પાણી કોઈ નિકાસ 15 દિવસ આમ રહે પાણી. જે રીતે 48 કલાકમાં 27 ઇંચ જેટલો વરસાદ વરસ્યો ત્યારે ક્યાંની પરિસ્થિતિ હતી, બાપુ શું કહેશો? ત્યાં તો બહુ ભયંકર પરિસ્થિતિ હતી. આટલું પાણી હતું અંદર. આ બાજુ વંડિયું પડી ગઈ, આ બાજુ બધું વેર વિખેર. અમુક અહીંયા પછી આશરો આપ્યો રાતે હુવા હતો. રૂમ ખોલી દીધા. અહીંયા રહ્યો ને અહીંયા બનાવીને ખવડાવી દીધું. તેમને આ જગ્યાએ આશરો આપવામાં આવ્યો હોવાનું આ જે મહેશગીરી બાપુ છે તે જણાવી રહ્યા છે. હું કેમેરામેનને પણ વિનંતી કરીશ કે તે આ દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરે કે જ્યારે લોકોના ઘરની અંદર પાણી ઘૂસી ચૂક્યા હતા ત્યારે આ જ વચરાજ દાદાના મંદિરની અંદર લોકોને આશરો આપવામાં આવ્યો હતો. સાથોસાથ તેમને ભોજનની પણ વ્યવસ્થા અહીંથી જ કરવામાં આવી હતી. અહીંના લોકોનું કહેવું છે કે ભલે વરસાદે વિરામ લીધો હોય પરંતુ ઉપરવાસનું પાણી જ્યાં સુધી બોખીરા વિસ્તારની અંદર આવતું રહેશે ત્યાં સુધી આ જ પ્રકારે મંદિરની અંદર વરસાદી પાણી છે તે ઘૂસેલા જોવા મળશે. અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, પોરબંદર.